છે આજનો આ એક સુંદર દિવસ જે પ્રભુએ આપણા દરેકના જીવનમાં પ્રભુએ આપ્યો છે અને વિશેષ પ્રભુની સ્તુતિ કરીએ છીએ. આજે સવારે ઉપસ્થિત રહેલા મંડળીના દરેક પરિવારોના માટે પ્રભુના આભાર માનીએ છીએ. વ્યારાથી ધર્મેશભાઈ એમનો પરિવાર, સાથે હિંડોલિયાથી મુકેશભાઈ અને સચિનભાઈ પણ આપણી સાથે ઉપસ્થિત રહ્યા છે. સાથે જુનવનથી અમિતભાઈ એમના કુટુંબની સાથે ઉપસ્થિત રહ્યા છે. સાથે આપણા મંડળીના સ્થાનિકે દરેક પરિવારોના માટે પણ પ્રભુનો આભાર માનીએ છીએ. હાલેલુયા, હાલેલુયા. આજે સવારે આપણે પ્રભુના વચનમાં આપણે આગળ વધીએ એમના પહેલા પવિત્ર બાઇબલની અંદર એક મહત્વની બાબતે જે આપણે જાણીએ છીએ, હોઈ શકે આજે આપણે દરેક લોકો અલગ અલગ પરિવારમાંથી આપણે પ્રભુની ઉપસ્થિતિમાં આપણે આવ્યા છે, પરંતુ બાઇબલ આપણને કહે છે કે આપણે આવતીકાલના માટે આપણે ચિંતા કરીએ છીએ, આવનારા મહિનાના માટે આપણે વિચાર કરીએ છીએ, આવનારા વર્ષના માટે આપણે વિચાર કરીએ છીએ. પરંતુ પવિત્ર બાઇબલની અંદર યોહાનની લખેલી સુવાર્તા એમનો અધ્યાય 6 અને વાંચીએ છીએ આપણે બીજી કલમથી. ત્યાં દેવનું વચન આપણને એવું કહે છે કે લોકોનો મોટો સમુદાય તેની પાછળ ગયો, કેમ કે તેણે માદા ઉપર જે ચમત્કાર કર્યા હતા તે તેઓએ દીઠા હતા. ઈસુ પહાડ પર ગયો અને ત્યાં તે પોતાના શિષ્યો સાથે બેઠો. હવે યહૂદીઓનું પાસ્કા પર્વ પાસે આવ્યું હતું, માટે ઈસુ નજર ઊંચી કરીને પોતાની પાસે મોટો સમુદાય આવતો જોઈને ફિલિપને પૂછે છે કે તેમને ખાવાના માટે આપણે રોટલી ક્યાંથી વેચાતી લઈએ? પણ તેણે તેને પારખવા સારું એ પૂછ્યું, કેમ કે તે શું કરવાનો હતો તે પોતે જાણતો હતો. ફિલિપે તેને ઉત્તર આપ્યો કે 200 દિનારની રોટલી તેઓને સારું બસ નથી, તેઓમાંના દરેકને થોડું થોડું મળે. બાઇબલ કહે છે કે પાસ્કા પર્વ પાસે આવ્યું હતું અને પ્રભુ ઈસુની પાસે એક મોટો સમુદાય, એક મોટી ભીડ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવી રહી છે. અને જ્યારે આ લોકો પ્રભુની પાસે આવ્યા, દરેક લોકો અલગ અલગ પરિવારમાંથી આવે છે, પરંતુ દરેક પરિવાર અને દરેક વ્યક્તિની જે જરૂરિયાત છે એ અલગ અલગ પ્રકારની છે. અને આ લોકો જ્યારે પ્રભુ ઈસુની પાસે આવે છે, એમના પહેલા પ્રભુ ઈસુ એમના શિષ્યો ફિલિપને પ્રશ્નો કરે છે કે આ લોકોના માટે તમે ભોજનની વ્યવસ્થા કરો. અને ફિલિપને પ્રભુ ઈસુએ કહ્યું કે આવતા જોઈને ફિલિપને પૂછે છે કે તેમને ખાવાના માટે આપણે રોટલી ક્યાંથી વેચાતી લઈએ? હોઈ શકે આપણે આપણા જીવનની અંદર જેવી રીતે આ એક મોટી ભીડ જ્યારે પ્રભુ ઈસુની પાસે આવી રહી છે, ત્યારે પ્રભુ ઈસુ એમના શિષ્ય ફિલિપને પ્રશ્ન કરે છે કે આ લોકોના માટે આપણે ખાવાનું વેચાતું ક્યાંથી આપણે લાવીએ? ત્યારે ફિલિપે પ્રભુ ઈસુને ઉત્તર આપ્યો કે 200 દિનારની રોટલી તેઓને સારું બસ નથી, તેઓમાંના દરેકને થોડું થોડું મળે. ફિલિપ કહે છે કે જો પ્રભુ આ લોકોના માટે આપણે 200 દિનારની રોટલી આપણે લાવીશું તો પણ આ લોકોના માટે પૂરતી નથી. પ્રિય, કેટલીક વખત આપણા જીવનમાં જે પરિસ્થિતિઓ છે યા આપણી સામે જે મોટું કામ છે, હોઈ શકે તમે ઘર બનાવી રહ્યા છો, તમારી સામે કદાચ કોઈક મોટી તકલીફ આવી છે, મોટો ખર્ચ આવી ગયો છે, અને જ્યારે એ ખર્ચને પહોંચી વળવાના માટે આપણે વિચાર કરીએ છીએ તો આપણને લાગે છે કે મારી પાસે જે છે એ કામના માટે પૂરતું નથી. પરંતુ પ્રભુ ઈસુ, બાઇબલ કહે છે કે પ્રભુ પોતે જાણતા હતા. અહીંયા આપણે વાંચીએ છીએ
છઠ્ઠો અધ્યાય અને એમની છઠ્ઠી કલમે, પણ તેણે તેને પારખવા સારું એ પૂછ્યું, કેમ કે તે શું કરવાનો હતો તે પોતે જાણતો હતો. આજે આપણા જીવનમાં કેટલીક વખત આપણી પરિસ્થિતિને પહોંચી વળવાના માટે આપણે સીમિત બની જઈએ છીએ. આપણી પાસે જે વ્યવસ્થા છે કદાચ એ પૂરતી નહીં પણ હોય, પરંતુ બાઇબલ કહે છે એવી પરિસ્થિતિની અંદર પ્રભુ આપણા જીવનમાં જે કામ કરવા માંગે છે, આપણે એ નવા દિવસમાં આપણે પ્રવેશ કરીએ, નવા વર્ષમાં આપણે પ્રવેશ કરીએ, નવા મહિનામાં આપણે પ્રવેશ કરીએ. આજે સવારે આપણે એ પ્રભુની ઉપસ્થિતિમાં આપણી એ પ્રાર્થના વિનંતીઓ અને આપણી જરૂરિયાતોને લઈને એ પરમેશ્વરની પાસે આપણે આવીએ, એમના પહેલા પ્રભુ જાણે છે કે આજે આપણને શાની ખોટ છે પ્રિયો. હાલેલુયા. અહીંયા પ્રભુ ઈસુ પોતે જાણતા હતા કે આ લોકોની જરૂરિયાત શું છે, પરંતુ અહીંયા ફિલિપને પ્રભુ એક પ્રશ્ન કરે છે કે એ શું કહેવા માંગે છે. કેટલીક વખત પ્રભુ આપણા જીવનમાં કામ કરવાના માટે પરમેશ્વરની પાસે આપણા માટે, આપણા કુટુંબના માટે, આપણા બાળકોના માટે અદ્ભુત યોજના પ્રભુની પાસે છે. તો પણ પરમેશ્વર કેટલીક વખતે આપણને પારખવાના માટે, આપણા એ વિશ્વાસને જાણવાના માટે, આપણે એ પરિસ્થિતિની અંદર શું વિચારીએ છીએ, શું નિર્ણય લઈએ છીએ, એ બાબતોને જાણવાના માટે પ્રભુ આપણને શું કરે છે, એકલા છોડી દે છે પ્રિયો. અહીંયા પ્રભુ ફિલિપને પણ એ પ્રશ્નો કરે છે કે ફિલિપ આ પરિસ્થિતિની અંદર શું કહેવા માંગે છે. ત્યાર પછી પ્રભુએ તેઓને કહ્યું અને ફિલિપે ઉત્તર આપ્યો અને પ્રભુ કહે છે કે પોતે તેઓ જાણતા હતા, તે શું કરવાનો હતો તે પોતે જાણતો હતો. અને ત્યાર પછી પરમેશ્વરે, બાઇબલ કહે છે, અદ્ભુત ચમત્કાર તેઓના માટે કર્યો. ફિલિપ અહીંયા કહે છે, આંદ્રિયાએ કહ્યું પ્રભુ ઈસુને કે પ્રભુ અહીંયા એક જુવાન છે અને એમની પાસે જવની 5 રોટલી અને 2 માછલી છે, પણ તે આટલા બધાને કેમ પહોંચે? ઓર એક પ્રશ્ન ઉભો થયો. પેલા કહે છે કે 200 દિનારની રોટલી તેઓના માટે પૂરતી નથી. આંદ્રિયા કહે છે કે પ્રભુ અહીંયા એક જુવાન નાનો દીકરો અહીંયા છે, પરંતુ એમની પાસે 5 રોટલી અને માત્ર 2 માછલી છે, અને એ પણ આટલા બધા લોકોના માટે પૂરતી નથી. હોઈ શકે આજે આપણી પાસે જે વ્યવસ્થા છે એ કામને પહોંચી વળવાના માટે, આવતા મહિનાના માટે, આવનારા વર્ષોના માટે જે આપણે આયોજન બનાવ્યું છે, એમના માટે હોઈ શકે આપણી પાસે જે છે એ પૂરતું નથી. પરંતુ આજે સવારે હું એવો વિશ્વાસ કરું છું કે જે કંઈ તમારી પાસે છે એમાં જો ઈશ્વરનો આશીર્વાદ તમારી પાસે છે તો એમના દ્વારા જ પ્રભુ તમારા જીવનની તમામ જરૂરિયાતોને પ્રભુ શું કરશે? પૂરી કરશે પ્રિય. હાલેલુયા. અહીંયા 5 રોટલી અને 2 માછલીને લઈને પ્રભુ ઈસુએ પ્રાર્થના કરી અને બાઇબલ કહે છે તે હજારોમાં પરિવર્તિત થઈ ગઈ અને 5000 કરતાં પણ વધારે લોકોએ, બાઇબલ કહે છે, તેઓએ ખાધું, તેઓ તૃપ્ત થયા અને ત્યાર પછી પણ 12 ટોપલી વધી ગઈ. એવો એક અદ્ભુત ચમત્કાર અને અદ્ભુત આશીર્વાદ અહીંયા આપણે લોકોના જીવનની અંદર વહેતા આપણે જોઈએ છે. અને આજે સવારે જો તમે પ્રભુની પાસે આવ્યા છો, જેવી રીતે પ્રભુએ આ લોકોની જરૂરિયાતને પૂરી પાડી, એ જ પ્રભુ આપણા દરેક લોકોની જરૂરિયાતને પણ તે શું કરશે? પૂરી પાડશે પ્રિય. હાલેલુયા. અને એટલા માટે એ પરમેશ્વરની પાછળ આપણે ચાલી રહ્યા છે. આપણી અંદર હોઈ શકે ઘણી બધી નિર્બળતાઓ હોય, કમજોરીઓ હોય, પરંતુ આપણો રોજ એ પ્રયત્ન હોવો જોઈએ કે મારે પ્રભુની અંદર દિન પ્રતિદિન આપણે સિદ્ધ બનવાના માટે, આપણે યોગ્ય બનવાના માટે એ પ્રયત્નશીલ આપણે રહીએ કે જેથી કરીને એ પરમેશ્વરની પાછળ આપણે શુદ્ધ અંતઃકરણથી આપણે ચાલી શકીએ પ્રિય. આજે સવારે
એ વિષય ઉપર આપણે પ્રભુના વચનના આપણે મનન કરવાના છે કે પ્રભુ એ આપણા મનને શું કરે છે? જાણે છે પ્રિય. આપણા વિચારોને પ્રભુ જાણે છે. વાંચીશું આપણે યર્મિયા પ્રબોધકનું પુસ્તક એમનો 17મો અધ્યાય અને એમની 10 કલમ આપણે વાંચીશું. યર્મિયા પ્રબોધકનું પુસ્તક એમનો 17મો અધ્યાય અને એમની 10મી કલમ આપણે વાંચીએ. હું યહોવા મનમાં શું છે તે શોધી કાઢું છું. હું અંતઃકરણને પારખું છું. હું દરેકને તેના આચરણ તથા તેની કરણીઓ પ્રમાણે બદલો આપું છું. હાલેલુયા. બાઇબલ કહે છે કે યહોવા મનમાં શું છે એમને પ્રભુ શું કરે છે? શોધી કાઢે છે. આ દુનિયાની અંદર ઘણી બધી બાબતોને શોધવાના માટે અલગ અલગ પ્રકારની ટેકનોલોજી આ વર્તમાન સમયની અંદર કામ કરી રહી છે. પરંતુ એક માણસ છે જેમને પરમેશ્વરે બનાવ્યો છે, એ માણસના મનમાં શું ચાલી રહ્યું છે એ જાણવું માણસના માટે અસંભવ છે પ્રિય. હોઈ શકે આપણી બાજુમાં બેસેલા આપણા મિત્રો છે, પરિવાર છે, પરંતુ તેઓના મનમાં શું વિચારો ચાલે છે, તેઓ શું અપેક્ષા લઈને આવ્યા છે, કદાચ આપણે નહીં જાણી શકીએ. પરંતુ બાઇબલનો પરમેશ્વર કહે છે કે હું યહોવા મનમાં શું છે તે શોધી કાઢું છું. હાલેલુયા. આજે આપણા મનમાં કયા વિચારોની સાથે આપણે આવ્યા છે, આ મહિનામાં કયા વિચારોની સાથે આપણે જીવી રહ્યા છે, આ મહિનાની અંદર કઈ બાબતો આપણને બેચેનીની અંદર લઈ જઈ રહી છે. આ વિચારોને શું કરે છે? જાણે છે પ્રિય. અહીંયા આપણે વાંચીએ છીએ હું યહોવા મનમાં શું છે તે શોધી કાઢું છું. નંબર બીજું એક વચન આપણે વાંચીશું માથીની લખેલી સુવાર્તા એમનો 5મો અધ્યાય અને એમની વાંચીશું આપણે 5મો અધ્યાય અને એમની 8 કલમ આપણે વાંચીશું. મનમાં જેવો શુદ્ધ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દેવને જોશે. હાલેલુયા. દરેક જણ મારી પાસે બોલો, મનમાં જેવો શુદ્ધ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દેવને જોશે. હાલેલુયા. આપણું એક પ્રયત્નો જે નિરંતર આપણે કરતા રહેવાનું છે અને એ છે આપણા મનનું નવીનીકરણ, આપણા મનનું શુદ્ધિકરણ. રોજ ને રોજ આપણે એ પ્રભુની આગળ પ્રાર્થના કરતા રહીએ, સાથે આપણા મનને તપાસતા રહીએ કે આપણા જીવનની અંદર કઈ એવી બાબતો આપણને રોકી રહી છે કે જેમના લીધે આપણે આપણા મનને શુદ્ધ આપણે રાખી શકતા નથી. પરંતુ બાઇબલ કહે છે કે જેઓ મનમાં શુદ્ધ છે તેઓને શું છે? ધન્ય છે. એવા લોકો આશીર્વાદિત લોકો છે. અને આજે સવારે એ જ વિષય પર આપણે મનન કરવાના છે કે જેઓનું મન શુદ્ધ છે પ્રભુ એઓની સાથે શું કરે છે? વાત કરે છે પ્રિય. પરંતુ જેઓના મનમાં કડવાહટ છે, જેઓના મનમાં તર્ક વિતર્કો ચાલી રહ્યા છે, જેઓ ભૂંડી અને વ્યર્થ યોજનાઓની સાથે જીવન જીવી રહ્યા છે, એવો પરમેશ્વરના કાર્યને તેઓ જોઈ શકતા નથી. વાંચીશું આપણે પહેલી બાબતે કે પ્રભુએ, બાઇબલ કહે છે કે યુસુફના મનને તેણે શું કર્યું? તપાસ્યું પ્રિય. વાંચીશું આપણે માથીની લખેલી સુવાર્તા એમનો 1લો અધ્યાય અને વાંચીએ આપણે 18, 19 અને 20 કલમ આપણે વાંચીએ. કોઈ પણ એક જણ વાંચો. અને ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો. એટલે તેની માં મરિયમનું વેવિશાળ યુસુફ જોડે થયા પછી તેઓનો મિલાપ થયા અગાઉ પવિત્ર આત્માથી તે ગર્ભવતી થયેલી જણાય. અને તેનો પતિ યુસુફ
જે નીતિમાન માણસ હતો નીતિમાન માણસ હતો તેણે તેનું ઉઘાડી રીતે અપમાન કરવા ન ચાહતા તેને ગુપ્ત રીતે મૂકી દેવાનું ધાર્યું. પણ એ સંબંધી તે વિચારતો હતો એટલામાં પ્રભુના દૂતે સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું કે, ઓ યુસુફ, દાઉદના દીકરા, તારી પત્ની મરિયમને તેડી લાવવાને ભીમાં, કેમ કે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી છે. બસ બાઇબલ કહે છે કે યુસુફે જે નીતિમાન માણસ હતો અને જ્યારે મરિયમ પવિત્ર આત્મા દ્વારા ગર્ભવતી થયેલી જણાઈ ત્યારે યુસુફ હવે પોતાના મનમાં શું કરી રહ્યો છે? વિચાર કરી રહ્યો છે. 20મી કલમ કહે છે, પણ એ સંબંધી તે વિચારતો હતો એટલામાં. આ દિવસોની અંદર આપણે શું વિચારી રહ્યા છે? કેટલીક વખત આપણી સામે ઘણા બધા પ્રશ્નો હોય છે, કેટલીક વખત આપણી સામે ઘણા બધા અવરોધો હોય છે અને આપણે વિચાર કરીએ છીએ કે આવી પરિસ્થિતિની અંદર શું કરીએ, આવી પરિસ્થિતિમાં કેવા નિર્ણયોની સાથે આગળ વધીએ, આવી પરિસ્થિતિની અંદર કેવું પ્લાન આપણે બનાવીએ અને ઘણી બધી યોજનાઓ કેટલીક વખત આપણા મનની અંદર ચાલતી હોય છે. હવે યુસુફના મનની અંદર એક પ્રશ્ન છે, કારણ કે યુસુફની સગાઈ મરિયમની સાથે થઈ અને ત્યાર પછી બાઇબલ કહે છે કે તેમનો મિલાપ થયા અગાઉ જ્યારે મરિયમે પવિત્ર આત્મા દ્વારા જ્યારે તે ગર્ભવતી થયેલી જણાઈ ત્યારે યુસુફ વિચાર કરે છે કે અમારા એક પતિ પત્ની તરીકે શારીરિક સંબંધ તેઓએ બાંધ્યો નથી, પરંતુ એઓ કેવી રીતે ગર્ભવતી થયા છે એ બાબતોને લઈને બાઇબલ કહે છે તે વિચાર કરતો હતો અને વિચાર કરતા કરતા તેમને એક નિર્ણય લીધો કે તે વિચાર કરે છે કે હું મરિયમને ગુપ્તમાં એમને છોડી દઈશ, ઉઘાડી રીતે હું તેમનું અપમાન કરીશ નહીં, લોકોની આગળ એ બાબતોને હું પ્રગટ કરીશ નહીં, પરંતુ યુસુફ કહે છે ગુપ્તમાં હું મરિયમને છોડી દઈશ. હોઈ શકે આજે આપણે ગુપ્તમાં વિચાર કરી રહ્યા છે, આયોજન બનાવી રહ્યા છે, પરંતુ બાઇબલ કહે છે એવો પ્રભુ જે યહોવા મનમાં શું છે એમને તે શું કરે છે? શોધી કાઢે છે. હવે યુસુફના મનમાં આ બધી બાબતો જે ચાલી રહી છે અને બાઇબલ કહે છે એ સંબંધી તે વિચારતો હતો એટલામાં પ્રભુના દૂતે એમની સાથે શું કર્યું? સ્વપ્નમાં દર્શન દ્વારા વાત કરી અને એમની જે ગેરસમજ છે એમને પ્રભુએ દૂર કરી અને ત્યાર પછી એ વાતો પર તેમને વિશ્વાસ કર્યો અને વચન કહે છે ત્યારે યુસુફે ઊંઘમાંથી ઉઠીને જેમ પ્રભુના દૂતે તેને આજ્ઞા આપી હતી તેમ કર્યું અને તે પોતાની પત્નીને તેડી લાવ્યો અને તેને દીકરો થયો. ત્યાં સુધી તેને જાણી નહીં અને તેણે તેનું નામ ઈસુ પાડ્યું. હાલેલુયા, હાલેલુયા. કેમ અહીંયા પ્રભુ યુસુફની સાથે વાત કરે છે? યુસુફના માટે બાઇબલ એક શબ્દનો પ્રયોગ અહીંયા કરવામાં આવ્યો છે અને એ છે યુસુફ નીતિમાન માણસ હતો. હાલેલુયા, હાલેલુયા. જો આપણે પ્રભુની સાથે ચાલી રહ્યા છે તો આપણે આપણી પેઢીની અંદર પ્રભુની સાથે જો તમે શુદ્ધ હૃદયથી તમે ચાલશો, એક નીતિમાન માણસની સમાને તમે પ્રભુનો ભય રાખશો, તો પ્રભુ તમારી પેઢીની અંદર પણ જેવી રીતે યુસુફની સાથે પ્રભુએ વાત કરી એવી જ રીતે પ્રભુ તમારી સાથે સ્વપ્ન દ્વારા પ્રભુ વાત કરી શકે છે, વચન દ્વારા પ્રભુ વાત કરી શકે છે અને પ્રભુ દર્શન દ્વારા પણ આપણી સાથે વાત કરી શકે છે. પહેલી બાબત અહીંયા આપણે જોઈએ છે કે પ્રભુ યુસુફની સાથે સ્વપ્ન દ્વારા પ્રભુએ શું કરી? વાત કરી પ્રિય. ત્યાર પછી નંબર 2 આપણે જોઈશું માથીની લખેલી સુવાર્તા એમનો બીજો અધ્યાય અને એમની 7 કલમથી આપણે વાંચીએ. 6 અને 7 5 કલમથી વાંચો. ત્યારે તેઓએ તેને કહ્યું કે યહૂદિયાના બેથલેહેમમાં કેમ કે પ્રભુએ એમ લખ્યું છે કે ઓ યહૂદા દેશના બેથલેહેમ, તું યહૂદાના સુબાઓમાં કોઈ પ્રકારે સર્વથી નાનું નથી,
કેમ કે તારામાંથી એક અધિપતિ નીકળશે જે મારા ઇઝરાયેલ લોકોનો પાલક થશે. આગળ ત્યારે હેરોદે તે માણીઓને ગુપ્તમાં બોલાવીને તારો કઈ વેળાએ દેખાયો તે વિશે તેઓ પાસેથી ચોકસાઈથી ખબર મેળવી. બસ બાઇબલ આપણને કહે છે કે હેરોદ રાજા એ સમયે શું કરી રહ્યો છે? એ દેશમાં રાજ કરી રહ્યો છે. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ત્યારે માગીઓએ એ નિયમ શાસ્ત્રોની અંદર તેઓએ વાંચ્યું ને તેઓએ જોયું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મના વિશે પવિત્ર બાઇબલની અંદર શું લખવામાં આવ્યું છે. ત્યારે જે પ્રબોધવાણીના રૂપની અંદર લખાયેલું જે વચન છે એમને તેઓએ જોયું, એમના પર તેઓએ વિશ્વાસ કર્યો. કારણ કે હજારો વર્ષ પહેલા જે પ્રબોધવાણી થઈ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ, અને વચન કહે છે ત્યારે તેઓએ તેને કહ્યું કે યહૂદિયાના બેથલેહેમમાં. કેમ કે પ્રબોધકે એમ લખ્યું છે કે ઓ યહૂદિયા દેશના બેથલેહેમ, તું યહૂદિયાના સ્વભાવમાં કોઈ પ્રકારે સર્વથી નાનું નથી, કેમ કે તારામાંથી એક અધિપતિ નીકળશે જે મારા ઇઝરાયેલી લોકોનો પાલક થશે. ત્યાર પછી ત્યારે હેરોદે તે માગીઓને ગુપ્તમાં બોલાવીને તારો કઈ વેળાએ દેખાયો તે વિશે તેઓ પાસેથી ચોકસાઈથી ખબર મેળવી. અને તેણે તેઓને બેથલેહેમ મોકલતા કહ્યું, તમે જઈને તે બાળક સંબંધી સારી પેઠે શોધ કરો ને જડ્યા પછી મને ખબર આપો, એ માટે કે હું પણ આવીને તેનું ભજન કરું. હાલેલુયા. હવે અહીંયા આપણે જોઈએ છે માગીઓ અને હેરોદ રાજા આ બંનેઓની વચ્ચે શું થઈ રહ્યો છે? વાર્તાલાપ થઈ રહ્યો છે. કઈ બાબતોને લઈને તેઓ વાત કરી રહ્યા છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મને લઈને તેઓ વાત કરી રહ્યા છે. તેઓ વાતચીત કરતા એ બાબતો સામે આવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ. અને માગીઓએ કહ્યું કે એમનો જન્મ યહૂદિયાના બેથલેહેમ ગામમાં એમનો જન્મ થવો જોઈએ. કારણ કે નિયમ શાસ્ત્ર એમના વિશે ખુલાસાઓ આપે છે. અને હેરોદ હવે માગીઓને કહે છે કે તમે જાઓ અને બહુ સારી પેઠે તમે એમની ખબર કાઢો અને ત્યાર પછી તમે આવીને મને પણ ખબર આપો કે હું પણ જઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શું કરું? ભજન કરું. અહીંયા આપણે ધ્યાન આપવાનું છે કે પ્રભુ અહીંયા હેરોદના મનને જોઈ છે. પ્રભુ અહીંયા જે માગીઓ છે એમના હૃદયને એમના મનને પણ જોઈ છે. અને ત્યાર પછી 7 અને 8 કલમ આપણે વાંચીએ છીએ. ત્યાં વચન કહે છે અને તેણે તેઓને બેથલેહેમ મોકલતા કહ્યું, જઈને તે બાળક સંબંધી સારી પેઠે શોધ કરો ને જડ્યા પછી મને ખબર આપો, એ માટે કે હું આવીને તેનું ભજન કરું. ત્યારે તેઓ રાજાનું કહેવું સાંભળીને ગયા અને જુઓ જે તારો પૂર્વમાં તેઓએ દીઠો હતો તે તેઓની આગળ ચાલતો ગયો ને બાળક હતો તે ઠેકાણો પર આવીને થોભ્યો. હાલેલુયા. જે અદ્ભુત ઘટના અહીંયા જે બને છે કે માગીઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ભજન કરવા માંગતા હતા. અને એટલા માટે જે તારો તેઓએ પૂર્વમાં જોયો હતો, બાઇબલ કહે છે જેવું તેઓએ બેથલેહેમ તરફ જવાની શરૂઆત કરી, બાઇબલ કહે છે આજના સમયમાં જેવી રીતે દરિયાઈ મુસાફરીની અંદર આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? હોકાયંત્રનો ઉપયોગ કરીએ છીએ. આજના વર્તમાન સમયની અંદર આપણે મેપનો ઉપયોગ કરીએ છીએ. જે જગ્યા સુધી આપણે પહોંચવા માંગીએ છીએ ત્યાં સુધી પહોંચવાના માટે તે આપણને શું આપે છે? માર્ગદર્શન પૂરું પાડે છે. બાઇબલ કહે છે જેવી રીતે શરૂઆતમાં આપણે વચનને જોયું કે એ મોટી ભીડ પ્રભુ ઈસુની પાસે આવે એમના પહેલા પ્રભુ એમના માટે વિચાર કરે છે કે આ લોકોની જરૂરિયાત મારે કેવી રીતે પૂરી કરવાની છે. હવે માગીઓ બેથલેહેમ જવા માટે વિચાર કરે છે, પરંતુ એમને ખબર નથી કે બેથલેહેમ જવાનો રસ્તો કયો છે. અને એમને લઈને તેઓ વિચાર કરે છે, પરંતુ બાઇબલ કહે છે યહૂદિયાના એ બેથલેહેમ ગામમાં જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો છે ત્યાં સુધી પહોંચવાના માટે જે તારો તેઓએ પૂર્વમાં જોયો હતો એ તારો બાઇબલ કહે છે તેમની આગળ ચાલવા લાગ્યો. અને એ તારાને જોઈને તેઓ ક્યાં પહોંચી ગયા? બેથલેહેમમાં પહોંચી ગયા.
હાલેલુયા. જો આપણે નીતિમાન માણસ છે, જો આપણે શુદ્ધ હૃદયથી પ્રભુની પાછળ ચાલનારા લોકો છે, તો તમને આ દુનિયા મદદ કરે યા નહીં કરે, લોકો તમને મદદ કરે યા નહીં કરે, પરંતુ બાઇબલ કહે છે સ્વર્ગ હંમેશા તમને મદદ કરવાના માટે પ્રભુ એમના દૂતોનો ઉપયોગ કરી શકે છે. હા, પ્રભુ કોઈ પણ વ્યક્તિનો ઉપયોગ કરી શકે છે. પ્રભુ તમને પોતે તમને માર્ગદર્શન પૂરું પાડી શકે છે. અને આ માર્ગીઓને બેથલેમ સુધી પહોંચાડવાના માટે બાઇબલ કહે છે જે તારો તેઓએ પૂર્વમાં જોયો હતો એ તારો ક્યાં ચાલવા લાગ્યો? તેમની આગળ આગળ ચાલવા લાગ્યો. હાલેલુયા. અને અદ્ભુત ઘટના ત્યાં બને છે. વચન અહીંયા કહે છે ત્યારે તેઓ રાજાનું કહેવું સાંભળીને ગયા, અને વચન કહે છે કે જે તારો પૂર્વમાં તેઓએ દીઠો હતો તે તેઓની આગળ આગળ ગયો, ને તે બાળક હતો તે ઠેકાણા ઉપર આવીને થોભ્યો. જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો છે, જે ઘરમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે માં મરિયમ અને યુસુફ જે ઘરમાં રોકાયેલા છે, એ ઘરની પાસે બાઇબલ કહે છે તારો જઈને શું થાય છે? થોભી જાય છે. પ્રિય, હાલેલુયા. હોઈ શકે આજે આપણે બધા જ અલગ અલગ પરિવારમાંથી આવ્યા છે, દરેક લોકોનું લક્ષ્ય અલગ અલગ છે. હોઈ શકે આજે તમે જે દોડ તમે દોડી રહ્યા છે, અને એ દોડમાં દરેકની જરૂરિયાત અલગ અલગ હોય, પરંતુ તમારા લક્ષ્ય સુધી પહોંચવાના માટે જો તમે પ્રભુની પાછળ શુદ્ધ અંતઃકરણથી પ્રભુની સાથે તમે ચાલશો, યુસુફની સમાન જો તમે એક નીતિમાન માણસ બનીને એ પ્રભુની સાથે તમે ચાલતા રહેશો, તો પ્રભુ હંમેશા તમને યોગ્ય સમયે પ્રભુ તમને શું કરશે? માર્ગદર્શન પૂરું પાડશે. હાલેલુયા. અને વચન કહે છે કેમ અહીંયા પ્રભુએ એ માગીઓને માર્ગદર્શન પૂરું પાડ્યો, કેમ પ્રભુએ એમને એ તારાને અગવાઈ પૂરી પાડી, તારાને આજ્ઞા કરી કે તે તેમની આગળ આગળ ચાલે. અને ત્યાર સુધી તમે જોયું હશે કે આ પૃથ્વી પર તમે અલગ અલગ પ્રકારની જે ટેકનોલોજી જેમનો આપણે ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ તારાએ કોઈકને અગવાઈ પૂરી પાડી હોય એવી આ એક પહેલી ઘટના આપણે જોઈએ છે, અને એ છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મના સમયે. અને બાઇબલ કહે છે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો તે જગ્યા પર જઈને તારો શું થઈ ગયો? થોભી ગયો. અને ત્યાર પછી અને ઘરમાં જઈને તેઓએ બાળકને તેની માં મરિયમની પાસે દીઠો અને પગે પડીને તેનું ભજન કર્યું. અને પછી તેઓએ પોતાની જોડી છોડીને સોના તથા લોબાન તથા બળનું તેને નજરાણું કર્યું, કિંમતી ભેટો તેમને અર્પણ કરી. અને ખરેખર આ નાતાલનો આનંદનો પ્રસંગે દર વર્ષે જ્યારે આવે છે આપણે આનંદથી ઉભરાઈ જઈએ છીએ. તાળમાર તૈયારીઓ કરીએ છીએ, ઘરની અંદર, મંડળીની અંદર, પરિવારની અંદર અનેક તૈયારીઓમાં આપણે લાગી જઈએ છીએ. પરંતુ આજે સવારે હું તમને કહેવા માંગુ છું, જેવી રીતે આપણે ઘરની સફાઈ કરીએ છીએ, જેવી રીતે આપણે ચર્ચને સફાઈ કરીએ છીએ, જેવી રીતે આપણે ચર્ચને સજાવીએ છીએ, જેવી રીતે આપણે આપણા ઘરને સજાવીએ છીએ, જેવી રીતે આપણે આપણા શરીરને સજાવીએ છીએ, એમની સાથે સાથે આપણે આપણા મનની અંદર પણ હોઈ શકે જાન્યુઆરી મહિનાથી લઈને આ ડિસેમ્બર મહિના સુધી કદાચ આપણે આપણા મનને સાફ નહીં કર્યો હોય, પરંતુ આ નવા વર્ષમાં આપણે પ્રવેશ કરીએ એમના પહેલા આપણે આપણા મનને પણ આપણે શું કરીએ? ચોખ્ખું કરીએ. પ્રિય, હાલેલુયા. કારણ કે આપણો પ્રભુ જેમના પર આપણે વિશ્વાસ કરીએ છીએ, બાઇબલ એવું કહે છે કે અહીંયા પ્રભુએ તેમની પાસે શું છે, કેવી પરિસ્થિતિ છે, કેવા ઘરો છે, કેટલી પ્રોપર્ટી છે, એમના તરફ પ્રભુએ ધ્યાન આપ્યું એવું નહીં, પરંતુ બાઇબલ કહે છે પ્રભુએ તેઓના મનની અંદર જે ચાલતું હતું એમના વિચારોને પણ પ્રભુએ શું કર્યા? જોયા. પ્રિય, હાલેલુયા. બાઇબલ કહે છે યહોવા મનમાં શું છે એમને પ્રભુ શું કરે છે? શોધી કાઢે છે. આજે આપણે ઘરની અંદર જે તૈયારીઓ કરી રહ્યા છે, મંડળીમાં જે તૈયારી કરી રહ્યા છે, એમની સાથે સાથે જ્યારે આપણે નાતાલના પર્વની ઉજવણી કરવાના માટે આપણે આગળ વધી રહ્યા છે, ત્યારે આપણી પાસે જે સમય છે એમાં આપણે આપણા મનને પણ આ દિવસોની અંદર શું કરીએ? તૈયાર કરીએ, એમને આપણે તપાસીએ. પ્રિયો, અને વચન આપણને શું કહે છે? કેમ પ્રભુએ અહીંયા માગીઓને મદદ કરી?
કારણ કે તેમના હૃદયમાં હતું કે અમારે પ્રભુ ઈસુનું ભજન કરવાનું છે. આ નિસ્વાર્થે તેઓ પ્રભુનું ભજન કરવા માંગતા હતા. અને જ્યારે તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ભજન કરવાના માટે આવ્યા, બાઇબલ કહે છે કિંમતી ભેટો લઈને તેઓ આવ્યા અને જઈને પ્રભુ ઈસુનું ભજન કર્યું. અને કિંમતી ભેટો, બાઇબલ કહે છે, પોતાની જોણી છોડીને સોના તથા લોવાન તથા બળનું તેને નજરાણું કર્યું. અને તેઓ આનંદથી ઉભરાઈ ગયા, કારણ કે તેઓના મનની અંદર ઈચ્છા હતી કે અમારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શું કરવાનું છે? ભજન કરવાનું છે. હાલેલુયા. અને આ નાતાલના પર્વની જ્યારે આપણે ઉજવણી કરી રહ્યા છે, ત્યારે જેવી રીતે બાઇબલની અંદર આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુને આપણા માટે સ્વર્ગમાંથી, બાઇબલ કહે છે, દેવ પોતાનો એકનો એક દીકરો આપણને આપ્યો કે જે કોઈ એમના પર વિશ્વાસ કરે એમનો નાશ નહીં થાય, પણ તે અનંત જીવન પામે. અને જ્યારે આ નાતાલના પર્વની આપણે ઉજવણી કરવાના માટે આગળ વધી રહ્યા છે, તો આપણે આપણા પરિવાર વતી વ્યક્તિગત તમે તમારી શક્તિ પ્રમાણે એકબીજાને તમે શું કરો? ભેટો પણ અર્પણ કરો. હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે પ્રેમ છે એ પ્રેમને તમે વહેંચો, કે જેવી રીતે આપણા માટે પ્રભુનો જે પ્રેમ છે તેને પ્રગટ કર્યો પોતાના એકના એક દીકરાને આપીને. અને આજે તમે એવા જરૂરિયાતમંદ લોકોને તમે મદદ કરીને, એક નાની ભેટ અર્પણ કરીને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમને તમે શું કરી શકો છો? પ્રગટ કરી શકો છો. બાઇબલ કહે છે કે આ માગીઓએ જ્યારે પ્રભુ ઈસુનું ભજન કરવાના માટે આવ્યા, કિંમતી ભેટો તેમને અર્પણ કરી. અને ત્યાર પછી 12મી કલમ, અને હેરોદ પાસે પાછા જવું નહીં એમ સ્વપ્નમાં ચેતવણી મળ્યાથી તેઓ બીજે માર્ગે પોતાના દેશમાં પાછા ગયા. અહીંયા આપણે ધ્યાન આપીએ, કેમ આ માગીઓ જેવો રાજા હેરોદે તેમને કહ્યું છે કે તમે જઈને બહુ સારી રીતે ચોકસાઈથી માહિતી મેળવો કે કયા ગામમાં, કયા ફળિયામાં, કયા ઘરમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો છે, એ ઘર કેવું છે, આજુબાજુ શું છે, અને ઘરની અંદર શું કોણ કોણ રહે છે, આજુબાજુના ઘરોના વિશે, ત્યાંની પરિસ્થિતિના વિશે, દરેક બાબતોના વિશે રાજા હેરોદે કહ્યું કે તમે ચોકસાઈથી માહિતી મેળવો. અને ક્યાંથી જવાય છે, કેટલું અંતર છે, અને એ બધી જ બાબતોના વિશે હેરોદ જાણવા માંગતો હતો. કેમ હેરોદ જાણવા માંગતો હતો? આજે ઘણા બધા લોકો પ્રભુ ઈસુના વિશે જાણવા માંગે છે, પરંતુ એમની પાછળ કેટલાક લોકો શુદ્ધ હૃદયથી પ્રભુને એક્સેપ્ટ કરે છે, પરંતુ કેટલાક લોકોના હૃદયની અંદર શું છે? ગુંડાઈ ભરેલી છે. કેટલાક લોકોની અંદર સ્વાર્થ છુપાયેલો છે. હેરોદ અહીંયા માગીઓને કહે છે કે તમે જાઓ અને બહુ સારી રીતે માહિતી મેળવીને, ચોકસાઈથી માહિતી મેળવીને તમે મારી પાસે આવો ને મને બધી જ માહિતી આપો, કે જેથી કરીને હું પણ ત્યાં જઈને પ્રભુ ઈસુનું ભજન કરું. પરંતુ અહીંયા પ્રભુના આભાર માનીએ કે આ માગીઓ જાણતા નહીં હતા કે હેરોદ રાજા કેમ આટલી બધું તેમને દબાણ કરી રહ્યો છે, કેમ એમને જોર આપી રહ્યો છે કે તમે જાઓ અને ચોકસાઈથી માહિતી મેળવીને તમે મને આપો. પરંતુ હેરોદ રાજાના મનમાં જે ચાલતું હતું એમને માગીઓને જાણી શક્યા. પરંતુ બાઇબલ કહે છે જે યહોવા એ આ પૃથ્વીનું સર્જન કર્યું છે, બાઇબલ કહે છે કે યહોવા મનમાં શું છે એમને તે શું કરે છે? શોધી કાઢે છે. હેરોદના મનમાં શું ચાલતું હતું માગીઓ નહીં જાણતા હતા, પરંતુ એ હેરોદની યોજનાને નિષ્ફળ કરવાના માટે બાઇબલ કહે છે પ્રભુએ માગીઓની સાથે વાત કરી. 12મી કલમ, હેરોદ પાસે પાછા જવું નહીં એમ સ્વપ્નમાં ચેતવણી મળ્યાથી તેઓ બીજે માર્ગે પોતાના દેશમાં પાછા ગયા. પ્રભુએ એમને કહ્યું કે તમે જે રસ્તે આવ્યા છો એ રસ્તે તમારે હેરોદ પાસે પાછા જવાનું નથી. જો તમે શુદ્ધ હૃદયથી પ્રભુની પાછળ ચાલશો, જો તમે એક નીતિમાન માણસ બનીને પ્રભુમાં તમે જીવિત રહેશો આ પૃથ્વી પર, તો તમને એવી ખોટી યોજના બનાવનારા જે લોકો છે એમનાથી પણ પ્રભુ તમને શું કરશે? સુરક્ષિત રાખશે. પ્રિયો, હાલેલુયા. એવા લોકોના સંપર્કમાં પ્રભુ તમને આવવા દેશે નહીં. પ્રભુ તમારા માર્ગોને બદલી નાખશે, પ્રભુ તમારી યોજનાઓને બદલી નાખશે. અહીંયા કેમ પ્રભુએ હેરોદની પાસે આ માગીઓને નહીં જવા દીધા? કારણ કે હેરોદના મનમાં શું ચાલતું હતું એ અહીંયા આપણે હવે થોડી મિનિટોમાં આપણે જોઈશું. કેમ પ્રભુએ એમની પાસે નહીં મોકલ્યા?
13 અને 14મી કલમ આપણે વાંચીએ છીએ. અને તેઓના પાછા ગયા પછી જુઓ, પ્રભુના દૂતે સ્વપ્નમાં યુસુફને દર્શન દઈને કહ્યું, ઉઠ ને બાળક તથા તેની માને લઈને મિસ્રમાં નાસી જા, ને હું તને કહું ત્યાં લગી ત્યાં જ રહે, કેમ કે બાળકને મારી નાખવા સારું હેરોદ તેની શોધ કરવાનો છે. ત્યારે તે ઉઠીને બાળક તથા તેની માને લઈને રાત્રે મિસ્રમાં ગયો અને હેરોદના મરણ લગી ત્યાં રહ્યો, એ માટે કે પ્રભુએ પ્રબોધકોની મારફતે જે કહાવ્યું હતું તે પૂરું થાય કે મિસ્રમાંથી મેં મારા દીકરાને બોલાવ્યો. જ્યારે હેરોદને માલુમ પડ્યો કે માગીઓએ મને ઠગ્યો, ત્યારે તે ઘણો ગુસ્સે થયો ને માણસો મોકલીને જે વેળા સંબંધી તેણે માગીઓ પાસેથી ચોકસાઈથી ખબર મેળવી હતી તે વેળા પ્રમાણે 2 વર્ષના તથા તેથી નાના જેટલા બાળકો બેથલેહેમમાં તથા તેની સગળી સીમમાં હતા તે સર્વને તેણે મારી નંખાવ્યા. કેમ હેરોદની પાસે પ્રભુએ આ માગીઓને નહીં જવા દીધા? કારણ કે હેરોદ ની ઈચ્છા આવી હતી એમના સિવાય બીજો કોઈ રાજા પૃથ્વી પર થવો જોઈએ નહીં. પ્રિય, હાલેલુયા. આજે પણ દુનિયાની અંદર માણસો અલગ અલગ રીતે હરીફાઈની અંદર આજે લોકો છે. મારી સમાન કોઈનું નહીં હોવું જોઈએ, મારી પાસે જે છે એવું બીજા કોઈની પાસે નહીં હોવું જોઈએ. આજે આપણે ઘણી બધી બાબતોમાં આપણે હરીફાઈ કરીએ છીએ. ઘણી બધી બાબતોમાં આપણે એ હરીફાઈમાં આગળ વધતા કેટલીક વખતે સીમાઓની બહાર આપણે વિચાર કરી નાખીએ છીએ. હેરોદ જે એમના સમયની અંદર રાજ કરી રહ્યો છે અને એમના મનમાં એક વિચાર આવ્યો કે આ પૃથ્વી પર હું રાજ કરીશ અને મારા સિવાય બીજો કોઈ રાજા આ પૃથ્વી પર નહીં થવું જોઈએ. કારણ કે માગીઓએ શું કહ્યું કે કેમ કે તારામાંથી એક અધિપતિ નીકળશે જે મારા ઇઝરાયલ લોકનો પાળક થશે. હેરોદને માગીઓએ કહ્યું કે નિયમ શાસ્ત્ર એવું કહે છે કે બેથલેહેમ, યહૂદિયાના બેથલેહેમ ગામમાં એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થવો જોઈએ અને એ ગામમાંથી એક એવો અધિપતિ બહાર નીકળશે જે ઇઝરાયલ લોકોનો પાળક થશે અને તે આ દેશમાં રાજ કરશે. પરંતુ હેરોદ એવી ઈચ્છા નહીં રાખતો હતો કે પ્રભુ ઈસુ આ જગત ઉપર રાજ કરે અને એટલા માટે એમની ઈચ્છા હતી કે માગીઓ એમને બહુ ચોકસાઈથી માહિતી આપે અને એમની માહિતી પ્રમાણે એ જઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ભજન કરવાનું છે. એ બહાનાની સાથે જઈને એમને બીજા ઘણા બધા બાળકોને મારવા નહીં પડે, પરંતુ એ ડાયરેક્ટ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર હુમલો કરીને એમને મારી નાખીને એ પોતાના ગુસ્સાને શાંત કરે. પરંતુ બાઇબલ કહે છે એમની યોજનામાં તે આગળ વધે એમના પહેલા સ્વર્ગે એ યોજનામાં આગળ વધી ચૂક્યો હતો. પ્રિય, હાલેલુયા. કેટલીક વખત આપણે વિચાર કરીએ છીએ શત્રુના એ બાબતોને લઈને, એમની યોજનાઓને લઈને, એમના કામોને લઈને, પરંતુ પ્રભુના આભાર માનીએ કે આપણે એક એવા પ્રભુની આરાધના કરી રહ્યા છે. શત્રુ એ નિર્ણય લે, શત્રુ એક્શનમાં આવે, એ તમારા માટે ભૂંડી યોજનાઓ બનાવે, એ કામે લાગે, એમના પહેલા સ્વર્ગ તમને સુરક્ષિત રાખવાના માટે શું કરે છે? યોજના બનાવે છે. પ્રિય, હાલેલુયા. અને હેરોદને ખબર પડી કે માગીઓએ મને ઠગ્યો છે, કારણ કે એમને કહ્યું તમે આવીને ચોકસાઈથી મને માહિતી આપો. પરંતુ એ લોકો એમની પાસે નહીં ગયા અને એમને ખબર પડી કે આ લોકો મને છેતરી ગયા છે, મારી પાસે નહીં આવ્યા. અને ત્યારે એમનો જે ગુસ્સો છે, જે અંદર જે બાબતોને લઈને વિચાર કરતો હતો, બાઇબલ કહે છે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ સંબંધી માગીઓ પાસેથી ચોકસાઈથી ખબર મેળવી હતી તે વેળા પ્રમાણે 2 વર્ષના તથા તેથી નાના જેટલા બાળકો બેથલેહેમ તથા તેની સગળી સીમમાં હતા તેઓ સર્વને તેણે શું કર્યા? મારી નંખાવ્યા. પ્રિય, આ દુનિયાની અંદર માણસ એક બાબત કરી શકે છે, માણસ મારી શકે છે, પરંતુ દેવની જે યોજના છે એમને આપણે મારી શકતા નથી. પ્રિય, હાલેલુયા. હેરોદ કદાચ એમ વિચાર કરતો હોય, કારણ કે એમને શરૂઆત કરી 2 વર્ષથી નાના બાળકો. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મના સમય જ્યારે એમને ખબર પડી કે માગીઓએ મને છેતર્યો છે, ત્યારે તેણે શું કર્યું? એમને આજુબાજુની સીમમાં જેટલા પણ 2 વર્ષ કરતા નાના બાળકો હતા
એ દરેકને તેને મારી નાખ્યા. અને એ વિચાર કરતો હોય એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ માર્યા ગયા હશે. પરંતુ બાઇબલ કહે છે એ પોતાની આજુબાજુની સીમમાં તે એ યોજના બનાવતો હતો કે એમના ગામમાં, એમના શહેરમાં અને આજુબાજુના શહેરમાં, પરંતુ પ્રભુ ઈસુને સુરક્ષિત રાખવાના માટે પ્રભુએ યુસુફની સાથે દર્શનમાં બીજી વાર વાત કરી અને એમને કહ્યું. અને તેઓના પાછા ગયા પછી દૂતો માગ્યો તરત ત્યાંથી પાછા ગયા પછી પ્રભુએ યુસુફની સાથે દર્શનમાં વાત કરીને એમને કહ્યું, ઉઠે ને બાળક તથા તેની માને લઈને મિસ્રમાં નાસી જા, ને હું તને કહું ત્યાં લગી ત્યાં જ રહે, કેમ કે બાળકને મારી નાખવા સારું હેરોદ તેની શોધ કરવાનો છે. હેરોદ એ બાળકોને મારી નાખવાના માટે એક એક ગામમાં, એક એક ફળિયામાં, એક એક ઘરમાં એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની શોધ કરવાનો છે. પરંતુ એ હેરોદ રાજા એ બાળકોને મારી નાખવાના માટે શરૂઆત કરે એમના પહેલા એ જ રાત્રિએ બાઇબલ કહે છે યુસુફને કહ્યું કે તમે ઉઠીને મિસ્રમાં જતા રહો. હાલેલુયા. અને જ્યાં સુધી હું તમને નહીં કહું ત્યાં સુધી તમે ત્યાં રહો. અને યુસુફ મરિયમને લઈને, નાના બાળક ઈસુને લઈને તેઓ મિસ્રની અંદર ગયા. અને બાઇબલ કહે છે તેઓ ત્યાં રહ્યા. અને હેરોદે એમના ગુસ્સાના આવેશમાં આવીને 2 વર્ષ કરતા નાના જેટલા પણ બાળકો હતા એમને અસંખ્ય બાળકોને એમને મારી નાખ્યા. એ વિચાર કરતો હોય કે મેં આટલા બધા બાળકોને મારી નાખ્યા છે અને એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ માર્યા ગયા હશે. પરંતુ એક બાબત આપણે જાણવાની જરૂર છે. આ દુનિયાની અંદર પરમેશ્વરની જે યોજના છે એમને કોઈ પણ મિટાવી શકતું નથી પ્રિયો. હાલેલુયા. અને બીજો અધ્યાય અને એમની 19મી કલમ આપણે વાંચીએ છીએ. અને હેરોદના મરણ પછી જો પ્રભુના દૂતે મિસ્રમાં યુસુફને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું, ઉઠ ને બાળક તથા તેની માને લઈને ઇઝરાયલ દેશમાં જા, કેમ કે બાળકનો જીવ લેવાની જેઓ શોધ કરતા હતા તેઓ મરી ગયા છે. ત્યારે તે ઉઠીને બાળક તથા તેની માને લઈને ઇઝરાયલ દેશમાં આવ્યો. અને આર્ખિલાઉસ તેના બાપ હેરોદને ઠેકાણે યહૂદિયામાં રાજ કરે છે એ સાંભળીને તે ત્યાં જતા બીધો. તો પણ સ્વપ્નમાં ચેતવણી પામીને ગાલિલના પ્રાંત બની વળ્યો. હાલેલુયા. બાઇબલ કહે છે હેરોદ પછી એમનો જે દીકરો છે આર્ખિલાઉસ એમના બાપની જગ્યા પર તે રાજ કરતો હતો અને એ પણ કઠોર હતો. અને જ્યારે યુસુફે વિચાર કર્યો કે એમના પછી હેરોદ પછી એમનો દીકરો અત્યારે રાજ કરી રહ્યો છે, એ ત્યાં જતા ડરતો હતો. પરંતુ પ્રભુએ કહ્યું તું જા. અને બાઇબલ કહે છે તેઓ મિસ્રમાંથી ફરીથી બેથલેહેમમાં આવ્યા પ્રિયો. હાલેલુયા. કેટલીક વખત પ્રભુ આપણને એક જગ્યાએથી બીજી જગ્યા પર આપણને લઈ જાય છે, પરંતુ એમાં પણ પરમેશ્વરની મહાન યોજનાઓ છુપાયેલી છે. જેવી રીતે પ્રભુ યુસુફના જીવનમાં કામ કરે છે, એક જગ્યાએથી બીજી જગ્યા પર એમને લઈ જાય છે. ત્યાર પછી બાઇબલમાં તમે જુઓ છો કે પ્રભુ ઇબ્રાહીમની સાથે જ્યારે વાત કરે છે, ઇબ્રાહીમને કહે છે, અને ઇબ્રાહીમ એ પ્રભુના અવાજને સાંભળીને જ્યારે પ્રભુની પાછળ ચાલવા લાગ્યો, પ્રભુ એમને એક જગ્યાએથી બીજી જગ્યા પર લઈ જાય છે. કેટલીક વખત પ્રભુ આપણને આપણી જે જગ્યા બદલાય છે એમાં પણ પરમેશ્વરની શું છે યોજનાઓ છુપાયેલી છે પ્રિયો. હાલેલુયા. કેટલીક વખત આપણને ખબર પડતી નથી કે આપણા જીવનમાં શું ચાલી રહ્યું છે, પરંતુ પ્રભુ આપણા જીવનની અંદર શત્રુ આપણા વિરોધમાં એ કામ કરે એમના પહેલા એવો પ્રભુ જેમના પર તમે વિશ્વાસ કર્યો છે, જેમના ઉપર તમે ભરોસો મૂક્યો છે, અને એ વિશ્વાસની સાથે તમે પ્રભુની આરાધના કરવાના માટે આવો છો, અને એ પ્રભુ હંમેશા તમારા બચાવના માટે એ શું કરતો હોય છે, યોજના બનાવતો હોય છે. અને અહીંયા પ્રભુ ઈસુને જીવિત અને સુરક્ષિત રાખવાના માટે બાઇબલ કહે છે સ્વર્ગે કામે લાગી ચૂક્યું હતું પ્રિય. હાલેલુયા. દુનિયાને ખબર નહોતી જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ત્યારે માત્ર હેરોદે બેચેન હતો, હેરોદ ગભરાયેલી અવસ્થામાં હતો,
હેરોદની ઈચ્છા હતી મારા સિવાય બીજું કોઈ રાજ નહીં કરવું જોઈએ, પરંતુ આજે આ પૃથ્વી પર હેરોદ જ્યાં સુધી રહ્યો તેણે લોકોને ધમકાવીને રાખ્યા, પરંતુ આજે આ પૃથ્વી પર હજારો ને લાખો લોકોના દિલમાં પ્રભુ ઈસુ આજે શું કરી રહ્યા છે? રાજ કરી રહ્યા છે પ્રિયો. હાલેલુયા. એ કેમ શક્ય બન્યો? કારણ કે આજથી 2000 વર્ષ પહેલા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ જગતની અંદર આવ્યા અને ખોવાયેલાઓને તે શોધે. આવતા અઠવાડિયાની અંદર, આવતા રવિવારે બાબતોને આપણે જોઈશું. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આ જગતની અંદર આવવાના મેઇન ઉદ્દેશ્ય શું હતા પ્રિયો? અહીંયા આપણે વાંચીએ છીએ માથી 4 અને એમની 16મી કલમ. જે લોકો અંધારામાં બેઠેલા હતા તેઓએ મોટો જ્વાળ દીઠું ને મરણના સ્થાનમાં તથા મરણના સાયામાં જેઓ બેઠેલા હતા તેમના પર અજવાળું પ્રકાશ્યું. હાલેલુયા. જેઓ અંધકાર અને મરણની સાયામાં બેઠેલા હતા તેઓને પ્રકાશ મળે, તેઓ એમાંથી બહાર નીકળે અને કે આશાવંત જીવન તેઓ જીવી શકે. એમના માટે બાઇબલ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ જગતની અંદર આવ્યા. આજે સવારે 3 જે મહત્વપૂર્ણ બાબતો આપણે જોઈ કે પ્રભુએ યુસુફ જે વિચારતો હતો ત્યારે પ્રભુએ એમની સાથે સ્વપ્ન દ્વારા શું કરી? વાત કરી. ત્યાર પછી માંગ્યો, વિચારતા હતા કે અમારે બેથલેમ જવાનું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ભજન કરવાનું છે, અને તેમને ત્યાં સુધી પહોંચવાના માટે જે તારો તેઓએ પૂર્વમાં જોયો હતો એ તારો બાઇબલ કહે છે તેમને આગળ આગળ ચાલવા લાગ્યો, અને જે ઠેકાણા પર પ્રભુ ઈસુનો જન્મ થયો એ જગ્યા પર આવીને તારો શું થઈ ગયો? થોભી ગયો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ભજન કર્યા પછી ફરીથી એમને ચેતવણી મળી. એમને કહ્યું કે હવે તમે જે માર્ગે આવ્યા એ માર્ગે તમારે જવાનું નથી, પણ બીજા માર્ગે થઈને તમે તમારા દેશમાં તમે જાઓ. અને તેઓ ચાલ્યા ગયા. હેરોદે અહીંયા પ્રભુએ યુસુફને મદદ કરી, પ્રભુએ માગીઓને મદદ કરી, પણ હેરોદને કેમ મદદ નહીં કરી? કારણ કે હેરોદનું જે હૃદય છે, એમનું જે મન છે એ કડવાહટથી ભરાયેલું હતું પ્રિય. હાલેલુયા. આજે આપણા જીવનમાં જો આપણે એક નીતિમાન માણસ બનીને પ્રભુની આરાધના કરીશું, જો આપણે શુદ્ધ મનથી પ્રભુની આરાધના કરીશું, તો પ્રભુ આ પૃથ્વી પર તમે જ્યાં સુધી પ્રભુ આ પૃથ્વી પર તમે જીવતા રહેશો ત્યાં સુધી પ્રભુ તમને મદદ કરતા રહેશે. સ્વર્ગ તમને મદદ કરતો રહેશે. પ્રભુ તમને જે દિશામાં તમે આગળ વધી રહ્યા છો, હોઈ શકે બધાનું લક્ષ્ય અલગ અલગ છે, પરંતુ તમારી મંજિલ સુધી પહોંચાડવાના માટે જેવી રીતે આ માગીઓને તારો અગવાઈ પૂરી પાડવા લાગ્યો, પ્રભુ તમારા જીવનમાં એવા લોકો આવશે, પ્રભુ તમારા જીવનમાં એવા પરફેક્ટ લોકો આવશે કે જેઓ તમને તમારી મંજિલ સુધી પહોંચવાના માટે શું થશે? મદદરૂપ થશે પ્રિય. હાલેલુયા. અને થવા દો આજે સવારે આ વચનો જે પ્રભુએ આપણી સમક્ષ મૂક્યા છે, થવા દો આજે સવારે પ્રગટ થયેલા વચનો દ્વારા આજે સવારે ઉપસ્થિત રહેલા દરેક લોકોને પ્રભુ પુષ્કળ રીતે આશીર્વાદિત કરે પ્રિય. આવો દરેક જણ આપણે પોતાની જગ્યા પર આપણે ઊભા થઈશું અને આપણે ટૂંકી પ્રાર્થના કરીશું, અને ત્યારબાદ આપણે આગળની સેવાઓમાં આપણે આગળ વધીશું. આવો દરેક જણ પોતાની જગ્યા પર આપણે ઊભા થઈએ, આંખોને આપણે બંધ રાખીએ અને પ્રભુની આગળ આપણે પ્રાર્થનામાં જોડાઈએ. થેન્ક યુ જીસસ. હાલેલુયા.